ધોરણ 9 મેથ્સ ચેપ્ટર આજે 9 ચાલુ થઈ રહ્યું છે. ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 છે. લોંગ ચેપ્ટર છે. 9મા માં એકદમ ટૂંકું છે. ટૂંકમાં મેથ્સમાં કેવું છે કે ધોરણ 10 માટેનું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એના બેઝિક કોન્સેપ્ટ અહીં આપણે ધોરણ 9મા માં આપ્યા છે. ધોરણ 9 માટે આ ચેપ્ટર આપણે ધોરણ 10 ને ટાર્ગેટ કરીને તૈયાર કરીશું, જેથી 10મા જ્યારે પણ દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર 3 નો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણને આ દ્વિચલ સુરેખ સમીકરણના બેઝિક કોન્સેપ્ટ એ ધોરણ 10મા એ ચેપ્ટરને ઈઝીથી અભ્યાસ કરવામાં મદદરૂપ થાય. ચલો, દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા તો સમજાવું. ચલ એટલે આપણે સામાન્ય રીતે x ચલ, y ચલ, z ચલ નો ઉપયોગ કરીએ છીએ અને એના આધારે પદો પણ લખતા હોઈએ છીએ કે 3x 5y 3x z. ઓકે, તો આ ચલ છે, x y અને z ચલ છે. સામે 3 5 -3 એ આપણા માટે સહગુણકો છે. આ સહગુણકોને દર્શાવવા માટે a b c, જ્યાં a b c belongs to r જેવા શબ્દોનો ઉપયોગ કરવાની વાત આવશે. તો a b c સહગુણકો છે, તો એ 3 ને હું સહગુણક a ગણું અને આ ચલને x ગણું તો મારા માટે એક પદ બનશે ax. ચલ, હવે વાત કરવા જાઉં છું ચલને આધારે ઘણા બધા પ્રકારના સમીકરણો. ચલ કયો? x y z. હવે એક ચલ સુરેખ સમીકરણ, આ શબ્દ બી અતિ મહત્વનો છે. સુરેખ કેમ? તો નાની બાબત અત્યારે તમને ખાલી કહી દઉં છું એડવાન્સમાં કે આપણે એક ચેપ્ટર ભણી ગયા યામ ભૂમિતિ. એમાં આપણે બે આમ પાડેલા ચરણ પાડેલા, એમાં જુદા જુદા બિંદુઓ લીધેલા. સમજો કે અહીંયા બિંદુ આવ્યું છે 2 5 અને અહીંયા કોઈ બિંદુ છે -3. અહીંયા બિંદુ લઈએ છીએ આપણે -3 તો આપણે આ બે બિંદુઓને જોડતો રેખા એટલે કે આલેખ બનાવીએ તો આ આલેખ આપણને એક રેખાની જેમ મળે છે. તો આને કહેવાય સુરેખ આલેખ. અહીંયા આપણે જે સમીકરણો ભણીશું એ સમીકરણના જો આલેખ દોરવામાં આવે તો એ આલેખો આમ સુરેખ મળશે. માટે ત્યાં શબ્દ આપેલો છે સુરેખ સમીકરણો. ચલો, ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ, પણ હું તો અત્યારે એકચલ સુરેખ સમીકરણની વાત કરી રહ્યો છું કે એમાં એક જ ચલ હશે. આપણે ધારી લઈએ એક જ ચલ લઈ લઈએ x, અને એ ચલની ઘાત ઓલવેઝ એક જ હોય તો એવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહીશું. ઉદાહરણ લો, x 5x + 3 = 0. આવું એક મારી જોડે સમીકરણ છે. મને કહો આમાં ચલ કેટલા છે? તો તમે કહેશો એક જ ચલ છે સાહેબ. કયો ચલ છે? x. આ ચલની ઘાત કેટલી છે? 1. તો એકચલ સુરેખ સમીકરણ કહીશું એને. તો એકચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા બનાવીએ તો જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાત એક જ હોય તેવા સમીકરણને
એક ચલ સુરેખ સમીકરણ કહે છે. અને આપણે બીજા બધા હવે એક નહીં લખીએ, આપણે આવા ઘણા બધા ઉદાહરણ લખી શકીએ. આપણે 3t - 1 is equal to 0. ચલો અહીંયા ચલ કયો છે? t ચલ છે. t ચલની ઘાત કેટલી છે? એક જ છે. બીજું ઉદાહરણ લખવું હોય તો 5y - 8 બરાબર 0. અહીંયા y ની ઘાત એક જ છે, ચલ y છે. તો તમને એવું કહેવામાં આવે કે 3x + 5y - 8 બરાબર 0. તો શું આ એક ચલ સુરેખ સમીકરણ છે? પ્રશ્નાર્થ. તો તમે કહેશો ના સાહેબ. કેમ? કારણ કે x અને y એવા બે ચલ અંદર આવેલા છે, માટે તમે કહેશો કે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. સોરી, એક ચલ સુરેખ સમીકરણ નથી. એક ચલ, કારણ કે એમાં બે ચલ આવેલા છે. એટલે ટૂંકમાં સમજી ગયા કે એક જ ચલ હોવો જોઈએ અને એક જ ઘાત હોવી જોઈએ. સુરેખ સમીકરણ કેમ કીધું? તો એના આલેખો આપણે દોરીશું એટલે સુરેખ જશે. માટે સાહેબ સુરેખ વગરના કેવા આલેખો હોય? તો એની પણ ધોરણ 10 માની અત્યારે એડવાન્સ તમને વાત કરી લઉં તો એના આલેખો કેવા હોઈ શકે છે? આવા પણ આવશે. તો આને વક્ર આલેખો કહેવાય. કેવા આલેખ આવશે? તો આવા પરવલય આકારના પણ આલેખ આવશે. કેટલાક આલેખો આ રીતના પણ આવશે. કેટલાક આલેખો આવા આકારના પણ આવશે. ટૂંકમાં સુરેખ નહીં હોય. સુરેખ એટલે સીધી રેખા. હવે પહેલી આપણે વાત ભણી કે એક ચલ સુરેખ સમીકરણ. ઉદાહરણ આપીએ 3x - 5 બરાબર 0, 5 - 8 બરાબર 0, 3m - 1 બરાબર 0. તો આ સુરેખ સમીકરણો છે. આ સુરેખ સમીકરણો છે. ચલો બીજી વાત. હવે ચેપ્ટરની જે વાત હતી એ વાત કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણો. ચલો સુરેખ વાત બની ગયા. હવે દ્વિચલ લેવાના છે. બે ચલ હોવા જોઈએ. તો એના ઉદાહરણમાં આપણે લઈશું 3x + 5y - 8 બરાબર 0. ચલો અહીંયા બે ચલ છે. હા સાહેબ, x અને y બે ચલ છે. x નો સહગુણક અહીંયા 3 છે, y નો સહગુણક 5 છે. x ની ઘાત 1 છે, y ની ઘાત પણ 1 છે. માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા શું બનાવીશું? જે સમીકરણોમાં બે ચલ હોય, જે સમીકરણોમાં બે ચલ હોય અને બંને ચલના ઘાત 1 હોય તેવા સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણો કહે છે. તમારે ઉદાહરણ આપવું હોય તો 5m - 8n બરાબર 0 પણ હોઈ શકે. 3p - 4q - 11 is equal to 0. તો અહીંયા બે ચલ p અને બીજો ચલ અહીંયા q છે. બે ચલમાં p અને q. તો આને આપણે કહીશું દ્વિચલ સુરેખ સમીકરણ. એક ચલ
એક જ ચલ, દ્વિચલ બે ચલ. સુરેખ સમીકરણ ક્યારે કહીશું? દરેક ચલની ઘાત માત્ર ને માત્ર એક જ હોય તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. સારું, હવે વાત આપણે બીજી લેવા જઈ રહ્યા છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ. તો હવે નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. જોઈએ હવે પહેલા તો વાત કરીએ બે સવાલો, મોસ્ટ આઈએમપી સવાલ. એક ચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી સવાલ નંબર 1. એક ચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો જવાબમાં એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + b = 0. સાહેબ કેવી રીતના થયું? 5x + 3 = 0 લખતા હતા. આ ચલ x તો x આવ્યો, a = 5 છે, b = 3 છે. ax + b = 0 જ્યાં a is not equal to 0, a 0 ના હોય, a 0 હોય તો પછી x a 0 થાય તો આખું પદ 0 થઈ જાય. 0 થઈ જાય પછી આપણે 0 લખતા નથી, તો આપણા માટે b = 0. તેમાં કોઈ ચલ જ ના આવ્યો. ચલ ના આવે તો પછી એને એક ચલ કેવી રીતના કહેવાય? ટૂંકમાં એ ક્યારે 0 ના હોય, કારણ કે એ 0 થાય તો આખું પદ 0 થઈ જાય, તો x ગાયબ થઈ જાય. x આપણો તો ચલ છે, એક ચલ તો જોઈએ જ અંદર. તો કે જ્યાં a is not equal to 0, a b belongs to r. belongs to એટલે શું ભાઈ? r એટલે વાસ્તવિક સંખ્યાઓ આપણે ભણી ગયા. n z q r સંખ્યાઓ, r એટલે વાસ્તવિક સંખ્યાઓની n માંથી વેલ્યુ છે. ટૂંકમાં abc કોઈ પણ સંખ્યાઓ હોઈ શકે, માઈનસ હોઈ શકે, પોઈન્ટ વાળી હોઈ શકે, વર્ગમૂળ વાળી પણ હોઈ શકે, જેનું વર્ગમૂળ ઘનમૂળ ના નીકળતો એવી પણ હોઈ શકે. belongs to r વાસ્તવિક સંખ્યાઓ. ચલો બીજો સવાલ હવે આપણા માટે 2. દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો સહી આપણે બે ચલ લેવાના છે. આપણે x અને y લખીએ. ઓકે, આનો ચલ a લખીએ, આનો ચલ b લખીએ, પ્લસ આપણું અચળ પદ કોઈ લખીએ 0, જ્યાં a b c belongs to r અને a² + b² is not equal to 0. સાહેબ એનો મીનિંગ શું છે? તો એ મેં ગાણિતિક મીનિંગ કર્યો છે, પણ હું એની જગ્યાએ ગુજરાતીમાં લખું. a 0 હોઈ શકે, b 0 હોઈ શકે છે જેવું નહીં, પણ a જ્યારે 0 હોય ત્યારે b તો રહેવો જોઈએ, અને b 0 થાય ત્યારે a હાજર હોવો જોઈએ. બંનેમાંથી કોઈ એક તો રહેવું જોઈએ. બંને રહેતા વાંધો નહીં, પણ બંને એબ્સન્ટ ના થવા જોઈએ. બંને એબ્સન્ટ ક્યારે થાય? 0 0 વેલ્યુ કરીએ તો વધી જાય. એટલે ત્યાં લખેલું છે અને a અને b એકી સાથે શૂન્ય નથી. અથવા એનો મીનિંગ બીજી રીતના લખવું હોય તો a² + b² is not equal to 0. તમારે જ્યારે બી સવાલ પૂછાય ત્યારે આ વિધાન એટલું લખે ન ચાલે, નીચેની પણ બધી કહાની લખવી પડે. જ્યાં a b c belongs to r વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં અને a અને b એકી સાથે શૂન્ય નથી, a² + b² is not equal to 0.
ચલો હવે સવાલ અહીંયા આવી જઈએ. નીચેના દરેક સમીકરણને હવે હું એમાંથી રકમો લખીને લખતો જાઉં છું. 5x + 3y બરાબર 45 પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે. આ પ્રમાણિત સ્વરૂપો છે. આગળ તો પહેલા હું લખીશ 45 ને આગળ બોલાવી લઉં. લખાશે દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ બરાબર 5x + 3y - 45 બરાબર 0. આનું પ્રમાણિત સ્વરૂપ સાહેબ શું કર્યું? કઈ નહીં યાર, ઇઝ ઇક્વલ ટુ પાછળથી બધાને આગળ બોલાવી લીધા, પાછળ 0 કરી દીધા. 5x 3y 45 આગળ એટલે -45 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા આપણે સમજીએ ABC ની કિંમતો કેટલી છે. હવે a બરાબર બોલો 5. તમે એને આ સમીકરણ સાથે સરખાવો તો x નો દોસ્ત કોણ છે, સહગુણક કોણ છે? a. તો અહીંયા x નો સહગુણક કોણ છે? 5. તો a બરાબર 5. y નો સહગુણક એને b કીધો છે તો 3. અને c બરાબર કેટલા છે? તો હું લખું -45 માઈનસ છે ને એટલે તો આ રીતનું થશે. ચલો એક બીજો સવાલ લખું છું એમાં કે આવી રીતના એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે. અને બીજો લઈ લઈએ y બરાબર x + 5. ચલો x + 5 શું કરીશું? તો પહેલા એક કામ કરીએ અને પાછળ મોકલી દઈએ y ને, અથવા x વાળા પદને આગળ લઈ જઈએ તો બી ચાલે. તો ચલો x વાળા પદને આપણે આગળ લઈ જઈએ તો -x થાય. y તો હતો જ એટલે +y લખાય. 5 ને પણ આગળ લઈ જઈએ એટલે -5 થાય બરાબર 0. શું કર્યું દોસ્તો? જોજો y છે અહીંયા આપણે આ ચિહ્ન ઇક્વલ ટુ અને આ ચિહ્ન ઇક્વલ ટુ ને ધ્યાનમાં લેવાનું છે. અહીંયા ઉભા. ચલો x આગળ આવ્યો તો -x થયો, 5 આગળ આવ્યો તો -5 થયો અને પાછળ કોઈ ના રહ્યું એટલે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા. હવે ગણિતમાં વાત કરું, કોઈ પણ સમીકરણ હોય, આ સમીકરણ છે, કેવી રીતના સમીકરણ? ઇઝ ઇક્વલ ટુ મતલબ આગળ કંઈક હોય અને પાછળ પણ કંઈક હોય. 3x + 7 બરાબર 8y તો આ સમીકરણ બન્યું કહેવાય, ઇક્વલ પાછળ આવી વેલ્યુ. તો આ એક સમીકરણ છે. જ્યારે પણ સમીકરણમાં તમારે પહેલા પદનું ચિહ્ન બદલવું હોય તો તમે બદલી શકો છો, પણ દરેક પદના ચિહ્નો તમારે બદલી દેવાના. તો રેડી, -x છે તો +x, +y છે તો -y, -5 છે તો +5 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પણ ચિહ્ન બદલવું પડે. 0 ની આગળ શું માઈનસ પ્લસ કરવાથી કોઈ ફાયદો નહીં એટલે મેં 0 ના 0 લખ્યા. ટૂંકમાં તમે બંને બાજુ સમાન ચિહ્નો બદલી શકો છો. આ બાજુ બદલ્યા તો આ બાજુ બી બદલવાના. મેં આ બાજુ બી બદલ્યું છે ચિહ્ન પણ દેખાતું નથી 0 નું. માઈનસ કરો પ્લસ કરો કોઈ ફેર પડતો નથી. આવું કેમ કર્યું? ક્યારે કરવું? જો પહેલું પદ માઈનસ આવતું હોય અને એમાં તમારે સુધારો કરવો હોય તો તમે આવું બદલી શકો છો. તો લખાશે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું મળ્યું આપણને? x - y + 5 બરાબર 0 છે.
ચલો હવે સરખાવીએ. a બરાબર x નો સહગુણક કેટલો ભાઈ? સર દેખાતો નથી, પણ અમે તો 1 કહીએ છીએ ત્યાં. 1. ચલો b નો y નો સહગુણક કેટલો? બાજુમાં કેટલો? તમે બોલ્યા 1, મને સંભળાયું ના, -1 આવશે. માઈનસ ચિહ્ન છે એટલે -1. c બરાબર કેટલા? 5. તો આ આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું છે. આપણે આમાં 2 દાખલા જોયા. હવે ત્રીજો, ચોથો ને પાંચમો આપણે સોલ્વ કરીએ છીએ. પ્રમાણિત સ્વરૂપમાં જ લખવાના છે. અત્યારે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવા હોય તો પાછળથી ઉઠાવીને એમને આગળ તો લઈ જવા જ પડશે. તો પહેલા આપણે લખીશું માટે x આખું પદ આગળ 2 y 10 આગળ જશે એટલે -10 બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું. કેમ? મારી જોડે x બરાબર સમથિંગ હતું, પરંતુ મારે એને x ની જોડે લઈ જવા હતા, ઇઝ ઇક્વલ ટુ પાછળ 0 કરવા હતા. તો આ આગળ આવ્યું એટલે -2 y, 10 આગળ આવ્યા એટલે પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ ગયા. તો લખાશે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ડેશ x - 2 y -10 બરાબર 0, જ્યાં બોલો a બરાબર x નો સહગુણક કેટલો? 1, y નો સહગુણક કેટલો? -2 c બરાબર -10. તો આપણે આ રીતે એને લખી શકીએ છીએ. હવે ચલો બીજી વાત. ચોથા દાખલામાં 5x -10. સર આમાં તો એકલો x જ દેખાય છે, y ને દેખાતો. કઈ વાંધો નહીં. દ્વિચલ સુરેખ સમીકરણ y છુપાઈ ગયો છે, દેખાતો નથી. કેમ સાહેબ છુપાઈ ગયો છે? કારણ કે એને 0 જોડે દોસ્તી કરી છે એટલે. જુઓ 5x હું અહીંયા 0 મૂકું અને -10 ને હું આગળ લાવું 0. મેં અહીંયા 0 મૂક્યો, તમને કોઈ પ્રોબ્લેમ? 0 ઉમેરવામાં આવે કે 0 બાદ કરવામાં આવે કે ફેર પડશે? ના. તમને કોઈ વાંધો નથી ને? ના. હવે હું 0y ની જગ્યાએ હું 0y લખું તો આની કિંમત તો 0 જ થવાની છે ને. તો હવે હું 0 નહીં લખું પણ 0y લખીશ. ફરીથી સમજાવું. 5x y નથી તો કઈ વાંધો નહીં, 0y લખો. -10 આગળ આવે એટલે +10 બરાબર 0. તો અહીંયા લખાશે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ 5x + 0y + 10 બરાબર 0, જ્યાં a બરાબર 5, b બરાબર 0, c બરાબર 10. બીજી વાત. સર આમાં તો x નથી દેખાતો. હા, તમને એવું પણ થાય સાહેબ આને એકચલ સુરેખ સમીકરણ કહી શકાય. હા, આને એકચલ સુરેખ, કારણ કે એક જ ચલ છે x, સોરી y, તો આને એકચલ પણ કહેવાય. પણ આને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે. તો જ્યાં x નથી તો એના માટે લખો 0x + 3y. ચલ ભાઈ -5 ત્યાં લાવો. +5 બરાબર 0. તો લખાશે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ 0x + 3y + 5 બરાબર 0, જ્યાં a બરાબર 0, b બરાબર 3, c બરાબર 5 છે. તો આપણે એક દાખલો ભણ્યા આજે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણને
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. હવે આના આધારે બીજો એક દાખલો આપણે લઈએ. હવે આપણે થોડા કૂટ પ્રશ્નો બનાવવાના છે. રકમ આપણે વાંચવા જઈ રહ્યા છીએ કે 5 મોસંબી તથા 4 નારંગીની કુલ કિંમત 95 રૂપિયા થાય છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. મને તો બે વસ્તુ દેખાય, મોસંબી અને નારંગી. મોઢામાં પાણી આવી ગયું. ચલો, બે વસ્તુ છે, બે આઈટમ, મોસંબી અને નારંગી. તો મોસંબી માટે આપણે x ધારીશું અને નારંગી માટે y ચલ ધારીશું. ધારો કે એક મોસંબીની કિંમત બરાબર x રૂપિયા, એક નારંગીની કિંમત બરાબર y રૂપિયા. હવે આખું વિધાન લખી નાખીએ. 5 મોસંબી અને 4 નારંગીની કુલ કિંમત 95 રૂપિયા છે. માટે અરે દોસ્તો, 5 મોસંબી, એક મોસંબીના x રૂપિયા આ કીધું, તો 5 મોસંબીના x પ્લસ x પ્લસ x પ્લસ x પ્લસ x 5 વખત. એવું ના કરવાનું હોય સાહેબ. એકના x તો 5 ના 5x 5x. ચલો નારંગીની વાત કરો. નારંગીની કિંમત કેટલી ધારી છે તમે? y રૂપિયા. કેટલી નારંગી? 4 નારંગી, માટે થશે 4y is equal to ટોટલ કુલ શબ્દ આપેલો છે આપણને, કુલ કિંમત 95 રૂપિયા. તો આપણા માટે સમીકરણ તૈયાર થઈ ગયું. તો આને આપણે ગાણિતિક રીતે લખ્યું કહેવાય. ના વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. ચલો બીજું લખીએ. હવે એક પેન્સિલની કિંમત પેન્સિલની કિંમત કરતા 7 ગણી છે. કોની કિંમત 7 ગણી છે? પેનની. હા, એક પેન્સિલ કરતા 7 ગણી છે. જોઈએ, પહેલા તો બે વસ્તુઓ આપણને દેખાઈ યાર. કોણ? પેન અને પેન્સિલ. ચલો દોસ્તો, તમને આવડશે. આના કરતા થોડું ચેન્જ તો છે. હા, રેડી. ધારો કે એક પેનની કિંમત બરાબર x રૂપિયા અને એક પેન્સિલની કિંમત બરાબર y રૂપિયા. રેડી. વિધાન જે છે લખી નાખીએ. એક પેનની કિંમત એક પેન્સિલની કિંમત કરતા 7 ગણી છે. હવે સમજવાનું છે. પહેલા તો પેન અને પેન્સિલ, x અને y. દોસ્તો એક સવાલ તમને આપણે ચર્ચા કરીએ. 100 માર્કની એક્ઝામ લેવાય. હું છું અને આ એ સ્ટુડન્ટ છે, એટલે કે તમે છો. અરે યાર, મારે 70 માર્ક્સ આવ્યા, તમારે 10 જ આવ્યા. તો તમારા કરતા મારા 7 ગણા થયા કે નહીં? સ્ટુડન્ટ્સ કરતા અનિલ સર 70 માર્ક્સ મેળવે છે, 7 ગણા માર્ક્સ મેળવે છે. તો આ ઇક્વલ માર્ક્સ કહેવાય? ના કહેવાય સાહેબ. 10 ને 70 ઇક્વલ કેવી રીતના કહેવાય? પણ તમારે ત્યાં સરખા વિચારોને સરખા કરવા છે. આ આંકડાઓને આપણે કઈક રીતે સરખા દર્શાવવા છે. તો તમારે શું કરવું પડે? આ તમારા જે માર્ક્સ છે એમાં 7 ગણો વધારો કરવો પડે. તો 10 * 70 અને આ 70
આ અનલિસનના માર્ક્સ એટલે મારા ખુદના છે, અને તમારા માર્ક્સ છે. બહુ લેસ આવે છે. પપ્પા મમ્મી સાવરણી લેશે ને પપ્પા સોફા ઉપર બેઠા બેઠા ભાષણ આપશે. સાંભળતા રહેજો. અહીંયા જુઓ, અહીંયા 70 માર્ક્સ, અહીંયા 10 માર્ક્સ. શું સરખા છે? ના સર, સરખા કરવા છે. શું કરીશું? અહીંયા 7 વડે ગુણીએ તો 70 70 થઈ ગયા. તો અહીંયા જુઓ દોસ્ત, આ શું છે? પેન. હા સાહેબ, પેન છે. આ શું છે? પેન્સિલ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ કહેવાય? બેની કિંમત સરખી કહેવાય? ના સાહેબ, ના કહેવાય. આ પેનની કિંમત 7 ગણી છે, પેન્સિલની કિંમત 7 ગણી ઓછી કહેવાય. પેનની 7 ગણી છે. હમણાં જોજો, મારા 70 માર્ક્સ હતા અને તમારા 10 માર્ક્સ હતા. મારા 7 ગણા છે તો ભાઈ મારી કિંમતને 7 વડે ગુણવામાં નથી આવ્યા. કોને ગુણવામાં આવ્યા? કે જ્યાં પેલા ઓછા હતા. કારણ કે યાર નીચે જે હોય એને ઉપર લાવવાનું હોય ને, અથવા એવું કરું ઉપરવાળા નીચે લઈ જવું પડે. તો એમાં બીજો બી એક આઈડિયા છે, પણ પછી વાત. તો કોને ગુણવામાં આવ્યા? જેની કિંમત ઓછી હતી એને આપણે 7 વડે ગુણ્યા. તો અહીંયા પેનની કિંમત 7 ગણી છે, પેન્સિલની ઓછી છે, તો આપણે એને 7 વડે ગુણવા પડે. માટે સમીકરણ બનશે x બરાબર 7y. ચલો ભાઈ આગળ આવી જાઓ. તો x - 7y + 0 બરાબર 0. મેં આ પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું સાહેબ, પેલું અચર પદ હતું નહીં ને એટલે મેં 0 લખ્યું. ચલો ફરીથી સમજીએ. x y શોર્ટ એન્ડ કટ. પેન પેન્સિલ આ 7 ગણા છે, x 7 ગણા છે, તો કોને 7 વડે ગુણીશું? આને ના ગુણાય, આને ગુણવા પડે. તો આપણે ગુણ્યા પાછળ 7 કરીએ છીએ. હવે x બરાબર આને કહેવાય 7y. હવે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો x - 7y, અચર પદ c વાળું પદ 0 અને ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે જ્યાં a બરાબર 1 કહેવાય, b બરાબર -7 કહેવાય, c બરાબર 0 કહેવાય. એ આપણે લખવાનું હોતું નથી, પણ આ સમીકરણ બનાવતા શીખ્યા. અહીંયા પણ આ દાખલામાં આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું રહી ગયું હતું. તો હવે લખીએ. માટે 5x + 4y -95 આગળ આવે એટલે -95 બરાબર 0. આપણે બે દાખલા સમજ્યા. આવા તો ઘણા બધા દાખલાઓને આપણે કૂટ પ્રશ્નોમાં લેવાના છે. ધોરણ 9 માં એક જ સમીકરણ હોય, જ્યારે ધોરણ 10 માં બે સમીકરણો ભેગા થશે આવશે. ભણીશું. અત્યારે પાયાથી આપણે શરૂઆત કરી કે આ સમીકરણ કેવી રીતના બનાવાય. કેવું થયું? અહીંયા ટોટલ કિંમત આપી. અહીંયા શું થયું? એક કરતા બીજાની કિંમત 5 ગણી, 7 ગણી, 10 ગણી, 20 ગણી એવી રીતના આપશે. એ કરવાનું. હવે આપણે એક લંબચોરસનો દાખલો લઈએ. એક લંબચોરસ નતું કરવાનું. લંબચોરસના દાખલામાં લંબાઈ અને પહોળાઈ. એક લંબચોરસની લંબાઈ દાખલા નંબર 5. એક લંબચોરસની પરિમિતિ 20 છે. સર આ દાખલો આપણી નજર આવે છે. એક લંબચોરસની પરિમિતિ 20 છે અને આ ગાણિતિક વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ ના સ્વરૂપે દર્શાવો. પેલામાં તો મોસંબી નારંગી બે વસ્તુઓ મળી, પેન અને પેન્સિલ એવી બે વસ્તુઓ મળી. અહીંયા તો એક જ જણ છે લંબચોરસ, તો
તો તમે સમજી શકો છો કે લંબચોરસની બે વસ્તુઓ હોય, લંબાઈ અને પહોળાઈ. અને પરિમિતિમાં આપણે સૂત્ર વાપરતા હતા, યાદ કરો, 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ, આવું કંઈક યુઝ કરીએ છે સૂત્ર. તો એ જ થવાનું છે આપણા માટે આ સૂત્ર. ચલો રેડી. એક તો આના માટે લંબાઈ x ધારીએ, પહોળાઈ માટે y ધારીએ. રકમમાં કે લંબાઈ ને પહોળાઈ એવો શબ્દ નથી, પણ આપણે થિંકિંગ કરવાનું છે. ચલો ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x અને લંબચોરસની પહોળાઈ બરાબર y. અહીંયા લખાશે લંબચોરસની પરિમિતિ બરાબર 20 છે. જો પરિમિતિના નીચે એનું સૂત્ર આવી જશે. કયું સૂત્ર છે? 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ બરાબર, એના નીચે પેલું સૂત્ર લઈ લીધું મેં, ઇઝ ઇક્વલ ટુ કેટલા કરીશું? 20. ચલો 2 કોમન કાઢીએ તો શું બનશે? સારું થઈ ગયું સૂત્ર. હવે આપણે x અને y ધારે છે તો મૂલ્ય મૂકી દઈએ. તો 2 લંબાઈના નીચે x, 2 પહોળાઈના નીચે y બરાબર 20. હવે સર તો પાછું હજુ બી એડવાન્સ થિંકિંગ કરવું પડે કે આમાંથી કઈ કોમન નીકળે. હા સાહેબ 2 કોમન નીકળે છે, તો 2 કોમન કાઢીએ તો શું આવશે? x plus y, 2 કોમન નીકળી ગયા બરાબર 20. હવે 2 આમ ભાગાકારમાં જશે તો x plus y બરાબર 20 ભાગ્યા 2 માટે x plus y બરાબર 10. સર હજુ 10 ની આગળ લાવી દો તો x plus y minus 10 બરાબર 0. આવું સમીકરણ બન્યું. આપણે ક્યાંક ચોપડાના ખૂણા ઉપર નોંધ કરી લઈશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ. આ સૂત્રની નોંધ કરીશું. તો આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટરમાં એકચલ સુરેખ સમીકરણની માહિતી મેળવી, દ્વિચલ સુરેખ સમીકરણની માહિતી મેળવી, આપેલા સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા શીખ્યા અને એના આધારે ગાણિતિક વિધાનો પરથી દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવતા શીખ્યા. બીજું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.